અગાસવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધા સગવડથી સજ્જ પણ ડોક્ટરોની અછતને કારણે ગરીબ દર્દીઓની દયનીય હાલત. ધાનપુર તાલુકા અગાસવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવીન બિલ્ડિંગનું લોકાર્પણ 1 મહિના પહેલા કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સગવડ સુવિધા, મશીનરી, અદ્યતન સુવિધા ધરાવતા દવાખાનામાં આજરોજ ધાનપુર તાલુકાની સ્થાનિક લોકોની ફરિયાદને આધારે મીડિયાની ટીમ પહોંચી હતી. અગાસવાણી દવાખાનાની મુલાકાતે પહોંચતા ત્યાંના ફરજ પરના ડોક્ટરના નિવેદન પરથી હકીકત સામે આવી હતી. કરોડોના ખર્ચે દવાખાનાની બિલ્ડિંગ બનાવવામાં આવી હતી અને દવાખાનામાં વપરાતા તમામ સાધનોયુક્ત સુવિધા પણ દવાખાનામાં ડોક્ટરોની ભારે અછત જોવા મળી રહી હતી. સુવિધા સગવડ માટે ગાયનેક ડોક્ટરો નથી. સુવાવડનો કેસ આવે એટલે ફરજ પરના ડોક્ટરો સરકારી દવાખાનાને બદલે ખાનગી દવાખાનામાં પ્રસૂતિબાઈને મોકલી આપે છે અને ખાનગી દવાખાનાવાળા બસ એક જ વાત કરે, ઉપર છોકરું લેવું પડશે, ઓપરેશન કરવું પડશે. ત્યારે ગરીબ અભણ પરિવારના માથે આબ ફાટી જાય તેવો આઘાત લાગે છે. આવા કિસ્સામાં ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામે બનવા પામ્યું હતું, જેમાં કાલિયાવડ ગામના મંગીબેન વિજયભાઈ દહેમાને દુખાવો ઉપડતા સ્થાનિક પીએચસી કેન્દ્ર કાલિયાવડ તપાસ માટે લવાતા ત્યાં ફરજ પરના ડોક્ટર નથી, ત્યારે અગાસવાણી દવાખાનામાં લઈ જવું પડશે. ત્યારે અગાસવાણીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે લાવતા ફરજ પરના ડોક્ટરોએ તમારે લીમખેડા લઈને જવું પડશે અને તે ખાનગી હોસ્પિટલમાં ત્યાં તાત્કાલિક રિફર કરાતા ફરજ પરના ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કર્યા બાદ પ્રસૂતિબાઈને ઉપર છોકરું લીધા બાદ પ્રસૂતિબાઈને દુખાવો ઉપડતા અને ગેસ થતાં તાત્કાલિક દાહોદ રિફર કરતા પ્રસૂતિબેનની જિંદગી બચી ગઈ તેવો એક કિસ્સો સંજોઈ ગામમાં બનવા પામ્યો હતો. સંજોઈ ગામના સીતાબેન રાજુભાઈ મેડા કલમફળિયાના બેન જોડે પણ આવી અગાસવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની મિલીભગતથી આવો કિસ્સો બન્યો હતો. હાલે લીમખેડા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખરેખર અગાસવાણી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની ખાનગી હોસ્પિટલો સાથે સાંઠગાંઠ જોવા મળી રહી છે. દાહોદ શાનદાર સુવિધા ધરાવતી જાયડસ હોસ્પિટલના બદલે ટકાવારી ગુલ્લીબાજ ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં ગરીબ અભણ દર્દીઓને મોકલી આપીને મોટી રકમ વસૂલી લેવામાં આવતી હોય છે. ખરેખર ઉપરી અધિકારીઓની શું જવાબદારી છે? હાલ વહીવટી તંત્ર ઢોર નિંદ્રામાં સૂતો હોય તેમ લાગી રહ્યું છે. સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટરોએ ગામડાઓમાં પોતાની ખાનગી ક્લિનિક ખોલી રાખી છે અને ત્યાં દર્દીઓને દવા આપવાની ફરજ પાડવામાં આવે છે. ધાનપુર તાલુકામાં અધિકારીઓએ ઓચિંતી વિઝિટ મારવામાં આવે તો ગુલ્લીબાજ ડોક્ટરો હાલ પકડાય અને ગરીબ અભણ દર્દીઓ લૂંટતા ઓછા થાય. ધાનપુર તાલુકામાં ગામે ગામ ડોક્ટરોનો રાફડો, વહીવટી તંત્ર હાલ નિંદ્રામાં સૂતો હોય તેમ લાગી રહ્યું છે. ગામે ગામ ધાનપુર તાલુકામાં નકલી બોગસ ડોક્ટરો, ગુલ્લીબાજ ડોક્ટરોનું ઓપરેશન હાથ ધરવામાં આવે તો 50થી પણ વધારે નકલી ડોક્ટર હાલ ગામડાઓમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. બોગસ ઉપર સરકાર ક્યારે જાગશે? હાલ બોગસ નકલી ક્લિનિક ગામે ગામ ધમધમે છે અને દર્દીના રિપોર્ટ કાઢ્યા વગર દવા બોટલ ચડાવી દે છે. દવાખાના હાલ ચાલુ છે. અગાસવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટરો પર શું કાર્યવાહી કરવામાં આવે તે આવનારો સમય બતાવશે. પણ મીડિયાને ધ્યાને આવતા હાલ મીડિયા બોગસ નકલી ઓપરેશનમાં લાગી ગયું છે. આવતા અંકમાં બોગસ નકલીનો પર્દાફાશ વહેલી તકે થવા જઈ રહ્યો છે. રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ. ગ્રામીણ એરિયામાંથી જે અહીંયા સુવાવડ પેશન્ટ આવે છે એને એનો આક્ષેપ છે કે અહીંયા સુવાવડ નથી થતી અને ખાનગી દવાખાના મોકલી આપવામાં આવેલ છે. જે દહમા મંગીબેન વિજયભાઈ દહમા, ગામ કાલિયાવડ. ત્યારે એના વિશે શું કહેશો? બોલો. એના વિશે એવું છે કે બાળકના રક્તરા વધારે આવતા હોય કે બીજી કંઈ તકલીફ હોય તો એના માટે ગાયનેક ડૉક્ટરની જરૂર પડે, આઈસીયુની જરૂર પડે. એ સુવિધા અહીંયા હવે ઉપલબ્ધ નથી, પણ એના માટે સરકારે વ્યવસ્થા કરેલી જ છે. નજીકમાં તાલુકો કે એવું કંઈ હોય ત્યાં સરકારે સર એના બેનને અહીંયા જો આયા પછી એને આકાશવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, એ કેન્દ્રમાંથી એમને ખાનગી દવાખાનામાં કેમ મોકલી આપવામાં? ઝાયડસમાં કેમ નથી લઈ ગયા? હા, એટલે અમારા તરફથી અહીંથી ઝાયડસ હોસ્પિટલ દાહોદ છે ને ત્યાં જ રિફર કરવામાં આવે છે. બીજે અમે પ્રાઇવેટમાં તો મોકલતા જ નથી. ઘણા બહેનોનો એવો આક્ષેપ છે, ભાઈઓનો આક્ષેપ છે કે 108 વાળાને એમ કહેવામાં આવે છે કે ડૉક્ટરના કહેવાથી પૂની બાબા કે ખાનગી દવાખાનામાં લઈ જાય છે. ના, એવું બિલકુલ નથી. અહીંથી અમે નક્કી જ કરીને મોકલ દાહોદ ઝાયડસ અમને સરકાર ઉપરથી કીધેલું છે કે જે દરેક જિલ્લામાં એક એવી હોસ્પિટલની વ્યવસ્થા કરેલી છે કે જે બધા મોટા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અવેલેબલ છે. તમે અહીંથી દાહોદ ઝાયડસ જ મોકલે છે મોસ્ટલી. પણ જો સગાને એવી ઈચ્છા હોય તો એ નજીકના સેન્ટર પર લઈ સુવાડ કરવાવાળા જે બેન જે ડૉક્ટર હાલમાં છે કે નથી? ગાયનેક ડૉક્ટર નથી. ગાયનેક ડૉક્ટર નથી. તો મંત્રી સાહેબે કાલે એમ રજૂઆત કરી કે જ્યાં જ્યાં ડૉક્ટરો નથી ત્યાં ડૉક્ટરોની કમી તમારે કેટલા વાર લેખિતમાં તમે આપ્યું હતું ઉપર સુધી સરકારને કે અહીંયા ડૉક્ટર મૂકવામાં આવે નથી?
હા, એ તો સરકારને આપેલું જ છે અને સરકાર હવે એની વ્યવસ્થા પણ કરી જ રહી કઈ છે. તારીખે લખીએ લેટર લખ્યો છો? એ માટે તમારે સુપ્રિન્ટેન્ડન્ટ સરને મળવું પડે, અધિક્ષક સાહેબને મળવું પડે અને અહીંયા અહીંથી શું શું સુવિધા શું નથી આકાશવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર? મોસ્ટલી બધી જ સુવિધાઓ છે, પણ ગાયનેક ડૉક્ટર, પીડિયાટ્રિશિયન ડૉક્ટર એવા જે મોટા ડૉક્ટરો છે, ફિઝિશિયન ડૉક્ટર એવા અવેલેબલ નથી. ગ્રામીણ લોકોનો એવો આક્ષેપ છે કે ડૉક્ટરો દ્વારા ખાનગી ડૉક્ટરોનું સેટિંગ ચાલે છે, તેના વિશે શું કહેશો? ના, એવું તો બિલકુલ એવા નથી. પ્રૂફ સાથે ક્યાંક મળશે તો? હા, તો એ પછી એ જોઈ લેજો. એવું બાકી દેખો, અત્યારે અમારે એવી કોઈ સેટિંગ બેટિંગ એવું કશું નથી અને અમે અહીં લોકોની સેવા કરવા માટે જ આવ્યા છીએ. અમારો એવો કોઈ ઈરાદો નથી. જે ઘણા ડૉક્ટરો એવા છે કે સરકારી નોકરી કરે છે અને પોતાનું ક્લિનિક ધરાવે છે, એના વિશે શું કહેશો? એમ છે કોઈ એવા ડૉક્ટર હોય તો એ અમારી જોડે કોઈ લેવા દેવા નથી. બાકી અમે અહીં લોકોની સેવા કરવા માટે જ આવીએ છીએ, બરાબર છે. અહીં આજુબાજુના જેટલા લોકો અહીં જેટલી સુવિધા લે એટલું અમારા માટે તો સારું છે. ઘણા દર્દીઓનો એવો આક્ષેપ છે કે જ્યારે અહીંયા દવાખાના આવે ત્યારે ડૉક્ટર નથી, ડૉક્ટર મિટિંગમાં ગયા છે કે અહીંયા ગયા છે, એવો આક્ષેપ છે. ઘણી જગ્યાએ એવું થાય છે કે નથી, ડૉક્ટર નથી. ના, એવું નથી. અહીં તો 24/7 દવાખાનું ચાલુ જ હોય છે. ડૉક્ટર જિજ્ઞેશ સર. आपका नाम क्या है? डॉक्टर प्रसन्न चौधरी. आप ग्रामीणों ये ग्रामीण इलाका है. ग्रामीण इलाकाની અંદર જે નાગરિકોનો એવો આક્ષેપ ઘણા વાર સાંભળવા મળ્યો છે, ઘણા વાર જાણ્યું છે. ત્યારે અહીંયા કોઈ બેનને પેશન્ટને સુવાડો લાવે છે ત્યારે એને ખાનગી દવાખાનામાં મોકલવામાં આવે છે, એવો આક્ષેપ છે. એના વિશે શું કહેશો? ડેન્ટિસ્ટમાં છે એટલે દાંતના ડૉક્ટર. તમે દાંતના ડૉક્ટર છો.